આજ તો આપણે યુટ્યુબની ઇન્કમ આવ્યા પહેલાં એને પૈસા ગણવાનું મશીન લઈ આવ્યા. રોજની જેમ એને મારું મૂડ બતાવ આવી ગયો સવારમાં. મને નીંદર આવે એટલે ઘડી ખોવા ગયો. મને કોઈ હોવા નથી તો દુકાન ભાઈ ગયો તો સિગ્નલ લાગ્યું મને. દુકાન ભોગીને આપણા હાથમાં આવી ગયો લિસ્ટ કે કોના પૈસા બાકી હોય દઈ દેજો ને કે વિડીયો વાયરલ કરી દઈશ. પછી આપણે નીકળી ગયા બેંકનું કામ હતું એટલે આપણે હાલે જાય બેંક બાજુ. તો આપણે ભોગી ગયા બેંકે અને મેનેજર હું જ છો એવું લાગે ને તમને. કાંઈ નહીં કેવાયસી અપડેટનું કામ હતું તે થઈ ગયા એટલે ભાગી આપણે. હાલો તો બેંકનું કેવાયસી પતી ગયું એટલે આપણે આવી ગયા દુકાને. ચાલો તો આપણે હોન્ડા ધોઈ નાખ્યું અને ઓઇલ કરી નાખ્યું ફાયરિંગમાં. વળી મને ખબર પડી બિઝનેસ એક્સપો થયો હોય આપણે હાજીગંજમાં આપણે ભાઈ ગામ ત્યાં. તો આપણે ગયા હતા બિઝનેસ એક્સપોમાં. ત્યાં તો અલગ અલગ મશીનરી. તો ત્યાં જવા માટે પહેલાં આપણે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું. આ બધા એમાં જ પડ્યા રજીસ્ટ્રેશન કરી નાખીને પછી આપણે અંદર જઈશું. અને અંદર જઈને સૌથી પહેલાં ખાધી ઠંડી ઠંડી હવા આપણે. પછી જોયા લંગરિયા. તો ઓલા ભાઈ કે લંગરિયા નથી ભાઈ આ ક્રેનમાં લાગે એ છે. મેં કીધું લંગરિયા જઈશે. પછી આ એમ થયું કે ડમ્બલ હે. એમ કીધું ડમ્બલ નથી આ સ્ક્રૂ હે મોટા મોટા. સ્ક્રૂ કેમાં લાગતા હશે એ કોમેન્ટમાં કયો હાલો. પછી હતી ચક્રિયા. આ ચક્રી ખાઈ શકે એમ નથી. ઓલા ભાઈને પૂછ્યું હતું કે ખવાય નહીં આ મશીનમાં લાગે આવી રીતે કંઈક જો. પછી જોયું આ પતરામાં એને ડિઝાઇન પાડે એવું મશીન. કીધું આ કેની ડિઝાઇન પાડતા હશે. પછી આ બધા જો ડિઝાઇન અડે અમુક પણ આવી તમે જોયો કે એવી ડિઝાઇન બનાવે આ મશીન. તો આપણે હાથમાં ટેટુ કરાવવું હોય તો કરી દે આ મશીન. કોઈને ખબર હોય તો કયો કોમેન્ટમાં. પછી જોઈ લીધું આ વાયરલ દંડો. તમને ખબર હોય તો આપણે યુટ્યુબમાં એને જોયેલું હોય કે આ ગમે એ કરો ને તૂટે નહીં એમ બાજુમાં કામ આવે એવું હોય. આપણે લઈ લેવાની જરૂર હતી આને. અને પછી આપણે હાથમાં લાગી ગયો જજ સાહેબનો હથોડો. એ આ નતો બીજો વાપરે એમ. આ તો ભાઈ બીજો કંપનીનો છે. જે ભાઈઓને કપડા હુકમ વાંધો પડતો હોય ને આ લઈ જઈજો. આ ઊંચું નીચું આખું થાય એમ જાણું ક્રેન જેવું છે. આ લઈ જવાની જરૂર તમારે. અને કોઈને જિંદગીમાં એને એવોર્ડ ન મળ્યા હોય ને ત્યાં તમે એવોર્ડ લઈ શકો એટલે તમને એવોર્ડનું સપનું પૂરું થઈ જાય એમ જાણું. પછી આ સાયરન હતો. કીધું પણ લઈ લે ખરી રાખવું કે હોન્ડામાં થોડો રખાય આને. આ બાજુના ગામમાંથી ફોન આવ્યો કે લાઇટ વહી ગઈ ગામમાં આવતી જ નથી કહ્યું નહીં. પણ ન જાવ ને ટ્રાન્સફોર્મર અહીંયા લઈ આવ્યા છે ક્યાંથી લાઇટ આવે. ઓલો મશીન તને બતાવ્યું હતું ને એમાં જો આવી ડિઝાઇન પડે. આ થોડુંક અલગ મશીન છે દેખાતું તો સરખું જ. અને જો હેમ્બ્રેલ ટાવર અહીંયા લઈ આવ્યા. આ પ્લાસ્ટિકમાં વસ્તુ નાખો ને તૂટે જ નહીં એવું આ કે બધા કંપનીવાળા. અને આથી સોલાર લાઇટ નનકે ને બોડી જો કેવડી મોટી હમાડવી ક્યાં ને એ સમજાતું નથી. અને જે ઘરેથી રિક્ષા બાંધીને આવ્યું હોય ને એના માટે સ્કૂટી આપતા હતા કે સ્કૂટી લઈને ઘરે જ આવી. પછી આગળ ગયો ને તો નવી વસ્તુ આવી માર્કેટમાં એક લાઇટ બુલ ઓછું આપે એમાં ચડાવી દો ને એટલે સાચું કે ખોટું એ મને નથી ખબર તમે જોઈ લ્યો. પછી આપણે બુક કરી દીધો દુકાન હતો ઓડો મોટો પંખો. ગરમી જ ન થવી જોઈએ કોઈ દી. આ લોકોએ આવા એક્સપોમાં દિવાલ ખડી નાખી. મ્યુનિસિપાલિટી વાળા કહી ગયા ને કે તોડાવો દિવાલું ને નો અહીંયા ખડી દે. એટલે બધું આમાં જ જોઈ લો. આખો બ્લોગ જોઈ લ્યો ને ભાઈ આખો બ્લોગ જોઈ લો.